રામ રામ દોસ્તો, જય માતાજી, જય માં સોનલ। આપણું ટ્રેક્ટર કાલનું ભરેલું છે, આજે ખાલી કરવા જવાના છે। આપણે પણ ખાલી કરવા જવાનું છે એટલે અત્યારમાં છે ને જવા જ દેવાનું છે। વાતાવરણ છે વરસાદ કેમ આવવાનો હોય એવું। આપણે જતા હતા ફેરો નાખવાને, રોડ બને હાઈ ક્લાસ મસ્તીનો એક નંબર। આવો રોડ હોય ને મજા જ આવે। આપણે ગયા ફેરો નાખવા ગયા ને આ ગામમાં પહોંચી ગયા, બે ટ્રેક્ટર લઈને રોડ હાવ પટીએ પટી। ટ્રેક્ટર લઈને પહોંચી ગયા એક ઠેકાણે, બાંધકામ પૂરું થયું ને એનો બધો સામાન ભરવા, બાંબુડા ને પાટિયા। હવે એમાં છે ને આ લીપ આપણે લેવા આવ્યા ને, આ 5મા માળે લીપ છે। 5મા માળેથી જોયું ને તાતા જામનગર બધું આમ છે ને હા મોટું 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 બધું લાગતું હતું। આમ જોઈ લ્યો, નીચે બીજા મકાન તો 5મા માળે જ જોઈએ તો નાના નાના લાગે। આ લીપ ખુલી ગઈ ને તઈ થાય। એક બાજુ ઉનાળાની સિઝન આવી ગઈ છે અને એક બાજુ આ લોકો ચા પીવા રોકાણા। શેઠે મોકલી દીધા અડધી કલાક પહેલાં, પણ હવે આનો ચા કઈ હોટલમાં બનતો તો એ મને ખબર નથી। એટલે મારી પાછળ આવ્યા ને મારે 5મા માળે છે ને ચડી અને આને બધું ખોલાવવું પડ્યું। આ ટોપીવાળો ભાઈ છે ને એ ચા પીવા ઊભો રહી ગયો હતો ને વાદળા છે ને ઘેઘૂર થઈ ગયા છે। માવઠું કેમ જાણે પડવાનું હોય એવા આગાહી તો છે, પણ હવે શું થાય ભગવાનને કહી કે ન આવે તો સારું। આપણે જે બાંબુન ભરવામાં હલવાઈ ગયા હતા એ ભરીને પહોંચાડી દીધા માન બહુ લાંબા છે। અને હવે એમાં જે બીજો સામાન ભર્યો હતો ને એ ખાલી કરે છે કે આ સામાન બીજો ન હાલે તો ઉલારવામાં બહુ લાંબા હોય અને ધ્યાન રાખીને લઈ આવવું પડે। હવે આપણે છે ને સીધું જ આને ઉલારી નાખવાનું છે। હું ભૂરોભાઈ બીજા એક ફેરામાં ખાઈ પીને જવાના હતા, મચ્છાભાઈ પણ આવી ગયા હતા। ત્યાં વચમાં એક એમરજન્સી ફેરો આવી ગયો એટલે આપણે એ ફેરો ભરવા ગયા ને તો આ બે મારા સારા થતા હતા, અમને મચકારી રાખ્યા। પણ હવે જેમનું જવું હતું એમનો રસ્તામાં હતો એટલે કરીને કરી લીધો। ભૂરાભાઈ તો શું છે કાંઈ બોલે નહીં, જૂનો માણસ છે એટલે હાઈલા રાખે। આજના દિવસમાં કઠણાઈ ભરો દિવસ છે, કેમ કે જ્યાં જાય અહીંયા વારે પાઇપ ભરવા ગયા ને અહીંયા ભાર્યું હોય પાઇપનું, ખરેખર ભાર્યું નહોતી ને છૂટા છૂટા હતા એટલે હલવાણી જ થાય છે। 2-3 દી પહેલાં જે માણસોએ મલાઈ ખાધી હતી એ માણસો આજે મારું કામ કરવા આવી ગયા, એટલા સારા માણસો છે। આપણે છે ને કેરળનો ફેરો ભરવાનો હતો એક સાઈડ ઉપર, એટલે એ સાઈડ ઉપર કેરળનો ફેરો પણ ભરવા ગયા। અને કેરળ છે ને એટલું બધું હતું ને કે બે બાજુ ઢગલીઓ હતી, એટલે એક બાજુની ઢગલી છે ને આ બાજુની છે, એ બાંબુડા નડતા હતા એટલે આને કીધું બાંબુ ફેરવી નાખ। એટલે આ કેરણ ભરવામાં હવે જોઈએ હમાય કે શું થાય છે। અને હમણાં તો કામ ભગવાનની દયાથી ફૂલે ફૂલ હાલે છે અને બીજું તો કાંઈ કહેવાનું છે નહીં। ફોલો કરતા જાજો દોસ્તો। રામ રામ, જય માતાજી। આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી છે।